નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપણું બૂસ્ટર વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવા ચેપ્ટર સાથે આગળ વધીએ છીએ। ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ। આજનો આપણો ટોપિક જે છે એ છે ફેરેડેનો નિયમ। ચેપ્ટરની શરૂઆતમાં જ તમે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હશો કે કોઈ બંધ પરિપથ અથવા તો કોઈ વાહક તાર કે વાહક સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાવાથી તેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે અને તેના લીધે તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને આપણે પ્રેરિત પ્રવાહ કહીએ છીએ। અને એના આધારે તમને ફેરેડેના 2-3 વિદ્યુત ચુંબકીય પ્રેરણના પ્રયોગો પણ આપેલા છે। એક ગૂંચળું અને એક ચુંબકનો પ્રયોગ આપેલો છે, 2 ગૂંચળાનો પ્રયોગ પણ તમને આપેલો છે। અને જેની અંદર આપણે એવું શીખ્યા હોઈએ કે ભાઈ ગૂંચળાને આપણે સ્થિર રાખીએ અને જો ચુંબકને એની આસપાસ આગળ પાછળ આપણે ગતિ કરાવીએ તો ગૂંચળાની અંદર પ્રેરિત પ્રવાહ જે છે ઉત્પન્ન થાય છે। અને ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત પ્રવાહની હાજરી નોંધવા માટે આપણે એની સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય। બીજા પ્રયોગની અંદર એક ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે, બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે અને બેમાંથી એક પણ ગૂંચળાને આપણે ગતિ કરાવીએ તો પણ એમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે। તો આ સિમ્પલ પ્રેરણના પ્રયોગો છે અને એનું કન્ક્લુઝન એવું જ હતું કે વાહક સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાવાથી વાહકમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે। આના પરથી જે ફેરેડેએ નિયમ આપ્યો, જેને આપણે ફેરેડેના નિયમ તરીકે ઓળખીએ છીએ, એની વાત કરીએ તો ફેરેડેનો નિયમ શું હતો કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે। શું કહે છે કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ચુંબકીય ફ્લક્સના ફેરફાર એટલે કે ડેલ્ટા ફા સમય દર એટલે એકમ સમય દીઠ એટલે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી સમય દરના ઋણ મૂલ્ય જેટલું એટલે ઋણ નિશાની, બરાબર। એટલે પ્રેરિત ઈએમએફ ઈ બરાબર શું થાય માઇનસ ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી, જ્યાં ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે અથવા એવું દર્શાવે છે કે પ્રેરિત ઈએમએફ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે, જે આપણે આગળ લેન્ઝના નિયમમાં શીખીશું। હવે જો n આંટા ધરાવતું કોઈ ગૂંચળું હોય તો આ નિયમ આપણે આમ લખી શકીએ કે n આંટા ધરાવતા ગૂંચળા માટે તો ઈ બરાબર આપણે શું લખી શકીએ માઇનસ n ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી। તો આ જે છે એ ફેરેડેનો નિયમ છે, આ એનું સૂત્ર છે। ફેરેડેનો નિયમ માંથી એમસીક્યુમાં એક પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં પૂછાય છે કે ભાઈ ફેરેડેના નિયમ પરથી શું મેળવી શકાય। તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફેરેડેનો નિયમ જે છે એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે છે, દિશા નહીં, બરાબર। ખાસ વાત કે ફેરેડેના નિયમ પરથી પ્રેરિત ઈએમએફનું મૂલ્ય મળે છે, દિશાની વાત જે છે એ લેન્ઝ નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે આપણે એ લેન્ઝના નિયમમાં ભણીશું। હવે આ સૂત્રને આપણે અલગ અલગ ફોર્મમાં લખી શકીએ। ફ્લક્સના ફેરફાર માટે આપણે આ સૂત્રને લખી શકીએ ડેલ્ટા ફાઈની જગ્યાએ ફાઈ 2 માઇનસ ફાઈ 1 અપોન ડેલ્ટા ટી, બરાબર। ચુંબકીય ક્ષેત્રના ફેરફાર માટે આપણે આ સૂત્રને આવી રીતે પણ લખી શકીએ B2A માઇનસ B1A અપોન ડેલ્ટા ટી। જો કોઈ જગ્યાએ એવી વાત હોય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર સાથે ગૂંચળાનું સમતલ જે છે એ પહેલાં θ1 ખૂણે હતું, ત્યારબાદ θ2 ખૂણે હોય, તો એવા કેસમાં આ સૂત્ર જે છે આપણે આવી રીતે પણ લખી શકીએ NBA
cos theta 2 minus cos theta 1 upon delta t. તો પ્રેરિત EMF મેળવવા માટેનું જે આ સૂત્ર છે એના અલગ અલગ સ્વરૂપો છે. આ સૂત્ર પરથી E બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી આપણું જે મૂળ સૂત્ર છે એના પરથી આપણે વિદ્યુતભારનું સૂત્ર પણ મેળવી શકીએ, અને જે MCQમાં ક્યારેક બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. E બરાબર આપણે શું લખી શકીએ? IR બરાબર શું થશે? ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી થશે. આઈની જગ્યાએ શું લખીએ કે આઈ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ આર બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. સામસામે ડેલ્ટા ટી કેન્સલ થશે, આમાંથી ક્યુને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને સૂત્ર મળશે ડેલ્ટા ફાઈ અપોન આર. તો આ શેનું સૂત્ર છે? વિદ્યુતભારનું, જેના સમીકરણમાં આપણે જોઈ શકીએ કે સમય આવતો નથી, એટલે કે વિદ્યુતભાર જે છે એ સમય પર આધારિત નથી. તો ઘણી વખત આ સૂત્ર MCQમાં પૂછાઈ ગયેલું છે. અહીંયા ફ્લક્સના ફેરફાર માટે ડેલ્ટા ફાઈની જગ્યાએ ફાઈ 2 માઇનસ ફાઈ 1 એમ પણ આપણે લખી શકીએ. એના છેદમાં શું આવશે? આર આવશે. તો આવી રીતે જે છે આપણે વિદ્યુતભાર જે છે એનું સૂત્ર લખી શકીએ. n આંટા ધરાવતું ગૂંચળું હોય તો તમે અહીંયા પહેલેથી n વડે જે છે એ ગુણી શકો છો. તો એવી રીતે પણ આપણે સૂત્ર જે છે એ લખી શકીએ છીએ. અલગ અલગ સ્વરૂપો આપણને ખ્યાલ હોવા જોઈએ. દાખલા તરીકે n આંટાવાળું ગૂંચળું છે તો હું અહીંયા n વડે ગુણીશ તો સમીકરણ આવી રીતે બનશે. હજી હું આને આમે લખી શકું, ફ્લક્સની જગ્યાએ આપણે લખી શકીએ b ઇન્ટુ a. તો આવી રીતે પણ વિદ્યુતભારનું સમીકરણ લખી શકાય. તો આવા નાના નાના પોઈન્ટ હોય છે કે જે MCQ માટે આપણને ખૂબ કામમાં લાગતા હોય છે. તો આશા છે મિત્રો ફેરેડેના નિયમનો આપણને ખ્યાલ આવ્યો હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.